अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મિથ્યા દૂર કરવા માટે શાસ્ત્ર જ્ઞાન જોઈએ કે નહીં? મિથ્યા દૂર કરવા માટે શાસ્ત્ર જ્ઞાન, પહેલી વસ્તુ એ કે શાસ્ત્ર જ્ઞાન તમે જે વાંચો છો એ બધું જ્ઞાન તમારા માટે મિથ્યા છે, બધું જ. કારણ કે શાસ્ત્રમાં જે લખ્યું છે પણ દ્રષ્ટિકોણ બોલતા નથી. આપણી કેમની? વાંચનારની દ્રષ્ટિથી વાંચે કે લખનારની દ્રષ્ટિથી વાંચો? મારી પાસે જે દ્રષ્ટિ છે એ પ્રમાણે મને સમજણ પડે ને, કે લખનારે કઈ દ્રષ્ટિ લખ્યું છે મને સમજણ પડે. મિથ્યા પણ મારી જ છે. એટલા માટે તો કીધું આપણી દ્રષ્ટિ મિથ્યા છે, તો આપણે જે શાસ્ત્ર વાંચીશું એ મિથ્યા જ છે. પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન શાસ્ત્રનો. પ્રશ્ન એ નથી કે દુનિયા લાલ છે, પણ પ્રશ્ન એ છે કે મારા ચશ્માનો કલર લાલ છે. બોલતા નથી ના સમજાય. મેં ગ્લાસ લાલ કલર પહેરાવ, તુને કેવી દેખાય? તો પેલું કે દુનિયા લાલ નથી, પણ પેલું કે મને દેખાય છે ને. પણ એનું કારણ દુનિયા છે કે ગ્લાસ છે? તો હું શાસ્ત્ર વાંચું છે મારી દ્રષ્ટિ છે કે શાસ્ત્રમાં લખ્યું છે વાંચું છું મારી દ્રષ્ટિથી? ચશ્મા કોના? લખનારના ચશ્મા આપણા છે? બોલતા નથી. એને એના ચશ્માથી લખ્યું અને આપણે આપણા ચશ્માથી. બેનો મેર પડશે? બોલતા નથી. શાસ્ત્ર વાંચવા જાય છે, સમજવા જાય છે. જીવતો છોકરો 25 વર્ષનો અને જીવતો બાપ 50 વર્ષનો, બે જીવતા એકબીજાને સમજી શકતા નથી. બે જીવતા છે, બે પાસે બુદ્ધિ છે, તોય કે છે જનરેશન ગેપ ને કારણે નથી સમજાતું. યસ કે નો? 25 વર્ષના બે જીવતા છે, પણ 25 વર્ષના ડિફરન્સમાં એકબીજાને સમજી શકતા નથી. બાપ બેટાને સમજી શકતો નથી કારણ કે 25 વર્ષ નાનો છે. પણ એ બાપ 5000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે, જીવતો નથી, સમજાવતો. બોલતા નથી. જીવતું ના સમજાય ને ચોપડી સમજાશે તો પછી મિથ્યા કેમ દૂર થાય? એટલે તો મેં કીધું તમે જે પૂછ્યું એના માટે મારે આ જવાબ આપવો પડ્યો. એવું જો હોત કે શાસ્ત્ર જ્ઞાનથી નિવડો આવતો હોત તો આવી ગયો હોત. આપણને કોઈ વસ્તુનું ફંડામેન્ટલ જ્ઞાન જ નથી. ફંડામેન્ટલ કહેવાય ને, જે બેઝિક. આપણને જૈન છીએ પણ એ ખબર નથી પડી કે આગમની રચના ક્યારે થઈ, આગમ કોણે લખ્યા, કઈ જ ખબર નથી તમને, ભલે જૈન છો તો. સમજાય છે? આગમ મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી લખાયા છે, એપ્રોક્સિમેટ, વલ્લભીપુરની અંદર. અને દેવરજી ઘણી વાર આચાર્યની નિશ્રામાં લખાયા છે, 500 આચાર્યની હાજરીમાં. એ વખતે કોઈને કેવળ જ્ઞાન નતું કે આગમ મહાવીર લખ્યા છે, તો કે ના. ગણધર પણ ના લખે કોઈ દિવસ, કોઈ દિવસ ના લખે. સૂત્રો બધા ગંધર્ય ના લખે? બિલકુલ એક પણ નહીં. હંમેશા એટલું ધ્યાન રાખ, પેલા સિદ્ધાંત સમજો. આ દુનિયા સિદ્ધાંતથી ચાલે છે, વ્યૂ પોઈન્ટ થી નથી ચાલતી. જ્યારે કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાની ઉપલબ્ધ હોય ત્યારે શાસ્ત્રનું અસ્તિત્વ ના હોય. આ પેલા પ્રિન્સિપલ સમજો, પછી કયું શાસ્ત્ર એ ના પૂછો, શાસ્ત્રનું અસ્તિત્વ જ ના હોય બસ. અને જ્યારે કેવળ જ્ઞાનની વિચ્છેદ થઈ જાય, કેવળ જ્ઞાન વિચ્છેદ થઈ જાય, ત્યાર પછી શાસ્ત્રની રચના થાય. કારણ કે હવે બીજો કોઈ આધાર નથી. સમજાય છે? એટલે મહાવીરના નિર્વાણ પછી
એક પછી એક ગણધરોનું નિર્વાણ થયું, બધાય મોક્ષે ગયા. પછી શું થઈ ગયું? હવે તો કોઈ કેવળ જ્ઞાની છે નહીં. તીર્થંકર નથી અને કેવળ જ્ઞાની નથી. હવે શું કરવાનું? ત્યારે જે સાધુએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એમના પૂર્વજો પાસેથી, એ જ્ઞાન પહેલા ધારણ કરતા હતા. શું કરતા હતા? ગોખી નાખતા હતા. શું કરતા હતા? ધારણ કરવું એટલે ગોખી નાખવું. એ ગોખેલું જેટલું યાદ હતું એ બધું લખવા માંડ્યું. જેને જેને જેટલું યાદ હતું, 14 પૂર્વનું જ્ઞાન તો બહુ મોટું છે, પણ જેને જેટલું યાદ આવ્યું એ બોલવા માંડ્યા અને લખવા માંડ્યા. કારણ કે બધું તો યાદ ના રહે. એનાથી આ શાસ્ત્ર બન્યું છે. સમજાય છે? આ શાસ્ત્ર કોઈ કેવળ જ્ઞાનીએ લખ્યું નથી. પેલા પ્રિન્સિપલ સમજી જાઓ. પણ જેને જેને જે મેમરી હતી એ મેમરી લખેલી છે. એ મેમરી પછી સેકન્ડ સ્ટેજમાં એના ઉપર ટીકા ટિપ્પણી થઈ, ડિસ્ક્રિપ્શન, કે આ સૂત્રમાં શું કહેવા માંગે છે, આ સૂત્રમાં શું કહેવા માંગે છે, જેને આપણે ભાવાર્થ, ટીકાર્થ બધું આવે છે એની અંદર. સમજાય છે? ત્યાર પછી જેમ જેમ આચાર્ય ભગવંતો પરંપરામાં આવવા મળ્યા એમ એમાં કરેક્શન પણ કરતા ગયા. મેં નામ પણ લખ્યું છે કે આ આચાર્ય મહારાજે આમાં આ જગ્યાએ કરેક્શન કર્યું. સમજાય છે? તો પછી જીનવાણી શું કામ કહેવાય? તો પછી આપણે એને જીનવાણી શું કામ કહીએ? બીજો ઓપ્શન શું છે તમારી પાસે? કારણ કે બીજા કોની તો વાણી નથી. જેને જે યાદ રહ્યું છે લખ્યું છે. આજે મને ગીતા નો ભાવાર્થ ખબર નથી, પણ ગીતાનો અર્થ જાણું છું, તો હું પ્રવચન કરું છું, લાખો લોકો મને સાંભળે છે. ડઝન્ટ મેટર કે મારી પાસે ગીતાનો સાર છે, કે હું કૃષ્ણ થઈ ગયો છું. ડઝન્ટ મેટર. તો લોકો તો એમ જ કહેવાના કે આ ગીતા ભણાવે, એમ જ કહેશે ને. ટાઇટલ તો એ છે, બીજું શું લાવે? ટાઇટલ બીજું શું લાવે? એમ કહો મને. હજારો લાખો લોકો ગીતા સમજાવે છે, એમ આઈ રાઈટ? તો એમ જ કે ને કૃષ્ણ ભગવાનની ગીતા, એમ જ કે ને. બીજો શબ્દ શું લાવે? એમ કહો. તમે જૈન આગમ ના બોલો તો બીજો શબ્દ ક્યાંથી લાવો? તમારું જ્ઞાન તો છે જ નહીં. નથી આચાર્યો તો એ જે યાદ રહ્યું લખેલું છે. 500 આચાર્યની નિશ્રામાં આ આગમ લખાયા છે એ હું પહેલા ભૂલી ગયો, અને એક દિવસમાં લખાયા નથી. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. બધો ઇતિહાસ ત્યાં આગળ છે. હું જે બોલું છું ને એ હિસ્ટોરિકલ વાત કરું છું. મારો વ્યૂ પોઈન્ટ કહેતો નથી. આમાં મારો વ્યૂ પોઈન્ટ કામ ના લાગે. જીનવાણી છે એ આચાર્યોએ લખી છે. યસ. So that should be the fundamental. તમારી પાસે બીજો ઓપ્શન નથી ને. જેમ ગીતા કૃષ્ણએ લખી નથી ને રામાયણ રામ નથી લખી, પણ તમારી પાસે ઓપ્શન છે કોઈ પણ દ્રષ્ટિથી ટ્રુથ હોય એમ નહીં. તમારી પાસે ઓપ્શન છે કોઈ? ગીતા કૃષ્ણએ લખી નથી, પણ આજે આ ગીતા છે એ તમે માનવાના ને કે બીજો ઓપ્શન છે તમારી પાસે? રામાયણ રામે નથી લખ્યું, પણ તમારી પાસે ઓપ્શન શું છે? તો કે આજ રામાયણ સાચી છે, એમ જ તમે કહેવાનું. ઓપ્શન શું છે એમ કહો મને. અને ના માનવું એ તમારી પાસે ઓપ્શન છે બીજો કોઈ? ખ્યાલ આવી ગયો? ઓપ્શન નથી માટે સાચું છે એવું પ્રૂવ થતું નથી. ઓપ્શન નથી માટે ઓરિજિનલ છે એવું સાબિત થતું નથી. ખ્યાલ? હા, પરંપરાગત છે. શું છે? પરંપરાગત. એ પછી તો અનેક ધર્મના ફાટા પડ્યા. જૈનોમાં પણ અનેક પ્રકારના પુસ્તકો, દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, એના જે ડિફરન્સીસ છે કેટલા બધા છે. મારા કરતા તમને વધારે ખબર છે. આપણે એમાં જવું નથી. ખ્યાલ આવી ગયો ને? જો કોઈ પણ વસ્તુ ઓથેન્ટિક હોય તો પછી એમાં ડિસ્કશન ના આવે, પણ ઓથેન્ટિક નથી માટે તો ડિફરન્સીસ થાય. યસ કે નો? વ્યૂ પોઈન્ટ કરતા તારે તો ડિફરન્સ થાય. એક કે છે કે મંદિર અમને મૂર્તિને માનીએ જ નહીં વિતરાગના માર્ગમાં, એક કે છે મૂર્તિ વગર ચાલે નહીં. તો ખોટા કોને કયો મહાવીરનો માર્ગ નથી એમ કેવો? એમ કહું છું બંને સાથે તો કોન્ટ્રાડિક્ટ છે. એને જ એકાંતવાદ કીધું. હે? એકાંતવાદ. અનેકાંતવાદ. શું અનેકાંતવાદ? તમે કહો જે સાચું છે, હું કહું એ પણ સાચું. તો એ જ કહું છું ને. એટલે એક મિનિટ, એટલે બંને વસ્તુ જયારે સાચું કહો ત્યાર પછી સોલ્યુશન આવે
જૂઠું બોલવું તે ખોટું છે, પેલો કે જૂઠું બોલવું તે સાચું છે, એટલે શું સોલ્યુશન આવ્યું? તો જ્ઞાન એને કહેવાય કે સોલ્યુશન ના આવે? જ્ઞાન એનું નામ કહેવાય કે સોલ્યુશન ના આવે. જે સોલ્વ યોર પઝલ એને જ્ઞાન કહેવાય. પઝલ એમનું અમે રાખીએ તો એનું જ્ઞાન કહેવાય. અનેકાંતવાદનો મિનિંગ શું હતો? અનેકાંતવાદનો મિનિંગ કે એક જ્ઞાની તરીકે હું દરેક વ્યક્તિના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરું અને સેન્ટર ના છોડું, એનું નામ અનેકાંતવાદ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ને આપણે શું કરી નાખ્યું? અનેકાંતવાદના દરેકના વ્યૂ પોઈન્ટ નો મિનિંગ શું છે? પણ એ તો છે જ બધા પાસે નથી. એક કે છે રામ ભગવાન, એક કે છે કૃષ્ણ ભગવાન, એક કે છે મહાવીર ભગવાન, એક કે છે શિવ ભગવાન, એક કે છે સ્વામિનારાયણ ભગવાન. તો અનેકાંતવાદ નથી? પણ તમે એક્સેપ્ટ કરશો તો પછી મિનિંગ શું રહ્યો પછી? એવી રીતે અનેકાંતવાદ નથી. અનેકાંતવાદ એટલે દરેક વ્યક્તિને પોતપોતાના વ્યૂ પોઈન્ટો કહેવાનો અધિકાર છે, પણ મારે મારું સેન્ટર છોડવાનું નથી. અનેકાંતવાદ એટલે બધાને એક્સેપ્ટ નથી કરવાના, ઓપોઝ નથી કરવાના. એઝ પર ધ વ્યૂ પોઈન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ, ઇઝ ઓલ્સો કરેક્ટ. એ પણ સાચો છે, એ પણ સાચું છે, એ પણ સાચું છે, પણ સેન્ટર છોડવાનું નથી. એક વ્યક્તિ કહે છે રામને ભગવાન માનું છું, એક કહે છે કૃષ્ણને, એક કહે છે મહાવીરને, એક કહે છે શિવને, એક કહે છે સ્વામિનારાયણને, એક કહે છે હું ક્રાઇસ્ટને માનું છું, એક કહે છે હું પૈગંબરને માનું છું ભગવાન. બરાબર છે? આ બધાના વ્યૂ પોઈન્ટોને હું એક્સેપ્ટ કરું છું વિધાઉટ ઓપોઝ, અને હું આત્મા છું ભગવાન તરીકે. એને સેન્ટર છોડતો પણ અને પેલા ખાતે ઓપોઝ કરતો પણ, એનું નામ અનેકાંતવાદ. અનેકાંત અને શાદવાદ. એટલું અનેકાંતવાદ થાય તો સંઘર્ષ થાય, પણ શાદવાદ એટલે એના વ્યૂ પોઈન્ટ થી એક્સેપ્ટ કરું છું, સનાતન સત્ય તરીકે. એટલે આપણે ઝઘડો ને પછી ક્યાં લઈ ગયો? પછી ઝઘડો થાય, આપણે એમ કે તમારા વ્યૂ પોઈન્ટ પણ કૃષ્ણ ભગવાન બરાબર છે, તમારા વ્યૂ પોઈન્ટ રામ ભગવાન બરાબર છે, તમારા માટે શિવ બરાબર છે, તમારા માટે સ્વામિનારાયણ બરાબર છે, તમારા માટે મહાવીર બરાબર છે. તમે બધા વ્યૂ પોઈન્ટ પ્રમાણે સાચા છો, પણ હું માનું છું કે સોલ ઇઝ અ ગોડ, ધેટ્સ માય સેન્ટર પોઈન્ટ. બાકી બધા વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ ડિફરન્સ હોઈ શકે, સેન્ટરમાં ડિફરન્સ, સનાતન સત્યમાં ડિફરન્સ ના હોય, પણ વ્યૂ પોઈન્ટમાં તો હોઈ શકે ને. એટલે વ્યૂ પોઈન્ટ છે ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ત્યાં સુધી પાપ પુણ્ય છે, પાપ પુણ્ય છે ત્યાં સુધી જન્મ મરણ છે. મારી આત્મા ઉપર લાગ્યા હોય કસાયો, એ આપણે દૂર કરવા માટે અજ્ઞાનનો નાશ. અને અજ્ઞાન શું છે સમજવું પડશે. પહેલું અજ્ઞાન દર્શન રૂપે કાઢવાનું છે, જ્ઞાન રૂપે નહીં. જ્ઞાન રૂપે તો તમને ખબર છે બધાને કે હું આત્મા છું, એ દર્શન એ કાઢવાનું નથી. દર્શન રૂપે અજ્ઞાન છે. કયું અજ્ઞાન છે? હું શરીર છું, મન વચન કાયા હું ચલાવું છું, શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, શરીર ભોગવે છે હું ભોગવું છું, શરીરની સત્તા સંપત્તિ બધું મારી સંપત્તિ છે, શરીર ક્રિયા કરે છે હું ક્રિયા કરું છું. આ અજ્ઞાન દ્રષ્ટિમાંથી કાઢવાનું છે. કરે છે બધું શરીર, પણ હું શરીર નથી, માટે મારો સબ્જેક્ટ નથી. હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે, પણ આપણે જાણતા નથી. આપણે તો જો હું કરું માં જ છીએ. સ્ત્રીઓથી આગમ વંચાય? બધા નથી વંચાય. સ્ત્રી પુરુષ એ લૌકિક સત્ય છે. આત્મામાં સ્ત્રી પુરુષ સબ્જેક્ટ લાગુ પડતો નથી. મોક્ષમાં સ્ત્રી પુરુષ સબ્જેક્ટ લાગુ પડતો નથી. સ્ત્રી અને પુરુષ બધાએ નપુંસકતાને મોક્ષે ગયેલા છે. ઇટ ધ હિસ્ટોરિકલ પ્રૂફ. ઇટ્સ નોટ માય વ્યૂ પોઈન્ટ. હા, એને કેટેગરી છે, પણ મોક્ષને બાધક નથી, કારણ કે સ્ત્રી પુરુષ અને નપુંસક એ બોડીને લાગુ પડે છે. આત્મા તો સ્ત્રી પુરુષ છે જ નહીં, ને મોક્ષે આત્મા જાય છે, બોડી જતું નથી. આ લોકોએ સબ્જેક્ટ ઉભો કર્યો છે. શું કર્યો છે? ઉભો. રિલેટિવમાં કરો, વ્યવહારમાં કરો, આધ્યાત્મમાં સબ્જેક્ટ ના આવે. પરથી મેં સાંભળ્યું કે સ્ત્રીઓથી આત્મ ના વંચાય, which may be wrong. બદલીનાથ સ્ત્રી હતા કે પુરુષ? સ્ત્રી. ને છતાંય તીર્થંકર, ને છતાંય મોક્ષે ગયા. એમના નિમિત્તે અનેક લોકો મોક્ષે ગયા, અને આગમ ના વંચાય. બોલો,
તીર્થંકર થઈ શકે આગમ ના વંચાય? તમે મને પૂછો છો. તીર્થંકર થઈ શકે આગમ ના. ઇટ્સ અ બિલીફ. આઈ એમ નોટ સેઝ ઇઝ રોંગ. બિલીફ તો હોઈ શકે ને કોઈ નહીં. અનેકાંતવાદ કોઈ કહી શકે કોઈ, પણ this is not a fact. Anyone can read the books, anyone can realize, anyone can use જ્ઞાન and darshan and develop. કોઈ પણ વ્યક્તિ જૈનની અજૈન પણ થઈ શકે, ડઝન્ટ મેટર. એ તો આપણે લૌકિક ટાઇટલ, જૈન અજૈન, જે લૌકિક ટાઇટલ છે. જેને આત્માની અનુભૂતિ કરવી છે, જેને આ જગતનું સનાતન સત્ય જાણવું છે, એને કાસ્ટ સાથે શું લેવા દેવા? જેના માર્ગદર્શનથી જાણવા મળતું એ જાણે અને મુક્ત રહે. એમાં કાસ્ટનો પ્રશ્ન છે જ નહીં. કાસ્ટ એને ગોત્ર કહેવાય. શું કહેવાય? ગોત્રનો મતલબ થાય તમારું બેઝિક ડેવલપમેન્ટ જે લઈને આવ્યા છો એના આધારે ગોત્ર પડે. પણ એ ડેવલપમેન્ટને યુઝ કરવો કે નહીં, રોંગ વે કે રાઈટ કરવો, એ તો તમારો પુરુષાર્થનો પ્રશ્ન છે કે તમારી પાસે ડેવલપમેન્ટ છે એટલે તમે સાચા માર્ગે જાઓ જરૂરી નથી. સમજાય છે? તીર્થંકર નો આગલો અવતાર મનુષ્યનો. આપણે એમ માનીએ કે તીર્થંકર ભગવાન આગલા અવતારમાં પણ જ્ઞાની જ હોય. આગલા અવતારમાં ક્યારે આવ્યો? તીર્થંકર નો આગલો ભાવ કહું છું, એવું નહીં. આગલા અવતારમાં અજ્ઞાન હોય અને અજ્ઞાનને કારણે, સાંભળજો, આગલા અવતારમાં અજ્ઞાનને કારણે એ નરકે પણ જાય અને પછી છેલ્લા અવતારમાં પાછા નેક્સ્ટ બર્થ મનુષ્યમાં આવી તીર્થંકર થઈ અને મોક્ષ પણ જાય. હવે સમજી ગયા? એટલે અજ્ઞાન ક્યાં સુધી હોય સમજી ગયા ને? એટલે આપણે મારી પાસે અજ્ઞાન છે નહીં એવો અહંકાર કરવાની જરૂર તમને એટલા માટે મેં વાત કરી દીધી. તીર્થંકર ને પણ આવું હોય. એટલે અજ્ઞાન શું ચીજ છે? વેરી ડેન્જરસ. અજ્ઞાન એટલે દેહાધ્યાસ. દેહ અને દેહની અવસ્થાઓમાં આત્મબુદ્ધિ, એનું નામ દેહાધ્યાસ. અને એ તમારે દ્રષ્ટિથી કાઢવાનું છે, મન વચન કાયાથી કાઢવાનું નથી. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ મેટર, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર જ્ઞાન એન્ડ દ્રષ્ટિ. આ જ્ઞાન દર્શનનો વિષય. મુક્તિનો માર્ગ એ જ્ઞાન દર્શનનો વિષય છે અને પાપ પુણ્યનો માર્ગ એ ક્રિયાનો વિષય છે. બંને શબ્દ કેવા છે? જુદા છે. તમારે સંસારમાં પુણ્ય કરવું હોય તો ક્રિયાનો વિષય છે. તમારે જન્મથી છૂટવું હોય તો અજ્ઞાન કામ, ને સારી લાઈફ જોઈતી હોય તો પુણ્ય કરવું. બંને શબ્દ કેવા છે? જુદા છે. બંનેને ભેગા કરવાના નહીં, તમને પસંદ થશે. આ જ બધું થયું છે. માટે જ હું લાઈન ઓફ ડિમાર્કેશન નાખું છું. તારે મોક્ષે જવું હોય તો અજ્ઞાન કાઢવાની જરૂર છે, અને તારે સારો લાઈફ જોઈતી હોય તો પુણ્યની જરૂર છે. રાગ દ્વેષ ઓછા થવાથી જ્ઞાન મળે એવું ખરું? જ્ઞાન મળે તો જ રાગ ઓછા થાય. વગર જ્ઞાન કેવી રીતે જ્ઞાન વગર રાગ કેવી રીતે ઓછા થાય? કરવા હોય તો જ્ઞાન મળે તો જ રાગ ઓછા થાય, નહીતર ના થાય. કોઈ જો કોઈ રસ્તો. રાગ દ્વેષ થયા જ કરે, કર્મ બંધાયા જ કરે, પુણ્ય અને પાપ થયા જ કરે. એના માટે જ્ઞાન મેળવવાનું. એ જ્ઞાન કેવું જોઈએ? એટલા માટે હું શબ્દ આપું છું. જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન. એનું બીજું નામ કહેવાય વિજ્ઞાન. એનું ત્રીજું નામ કહેવાય સનાતન. એનું ત્રીજું નામ કહેવાય યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. આ નહીં મળે ત્યાં સુધી તમારી પાસે અજ્ઞાન છે, ધર્મ ગમે તે હોય.